કેમ છો બાળકો? આનંદમાં આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત 12મા ચેપ્ટરમાં જઈએ છીએ। 11મું ચેપ્ટર છે એ આપણા કોર્સની અંદર આ વખતે નથી, એટલે આપણે એનો અનુવાદ પછી કરશું। 8મું, 9મું અને 11મું કોર્સ બધો પૂરો થાય પછી એનું સારી રીતે રીડિંગ અભ્યાસ એનો કરશું। હવે આપણે ચેપ્ટર 12ની અંદર જઈએ છીએ। સુભાષિત સપ્તકમ, 7 સુભાષિતો। તો અગાઉ પણ મેં સુભાષિતો વિશે તમને સારી સમજણ આપી જ છે। તો આ 12મા ચેપ્ટરની અંદર પણ સુભાષિત અર્થ વિસ્તારમાં પૂછાય તો કેવી રીતે લખવું એની પણ હું સમજ તમને આપીશ। તો શરૂઆત આપણે પહેલાં કરશું સુભાષિત કોને કહેવાય। તો સુભાષિત એટલે સુંદર, સારું, કલ્યાણકારી વચન અથવા બોધ વચન। સંસ્કૃતમાં સુષ્ટુ ભાષિતમ સુભાષિતમ, સંસ્કૃતમાં કેવું હતું? સુષ્ટુ ભાષિતમ સુભાષિતમ। સારી રીતે જે બોલાયેલું વચન હોય, જે કલ્યાણકારી હોય, જે શિવ હોય, એટલે એમ કે તેને એમ કે સુભાષિત કહેવામાં આવે છે। સુભાષિતો એનું સંસ્કૃતમાં એમ કે સુભાષિતોનું અનન્ય એમ કે એનું સ્થાન, એનું મહત્ત્વનું સ્થાન છે। સુભાષિતો દ્વારા માનવ જીવનની અંદર એના અનેક રીતે સુભાષિતો એમ કે ઉપયોગી બનતા હોય છે। જેમ ગાગરમાં સાગર સમાઈ જાય એમ નાના નાના એ પદ્યો દ્વારા એ આપણી લાંબી ઊંડાણપૂર્વક એની સમજણ આપી જતા હોય છે। તો સુભાષિતો દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે સુભાષિતો જીવનમાં એમ કે ઉપયોગી છે। તો સુભાષિતો જીવનનું એમ કે ભાતું છે એમ કે જીવનની અંદર એ સારું જીવન જીવવા માટે, જીવન માટે સુભાષિતો એમ કે ઉપયોગી બનતા હોય છે। સુભાષિતો માટે સંસ્કૃતમાં કહેવાયું છે કે સુભાષિતનું મુખ, સુભાષિત રસ જોઈને દ્રાક્ષનું મુખ એમ કે કરમાઈ ગયું અને સાકર એમ કે પથ્થર બની ગઈ અને અમૃત સ્વર્ગે સિધાઈ ગયું। એ અગાઉ મેં તમને શીખવાડ્યું છે કે દ્રાક્ષા મ્લાન મુખી શક્કરા ચાસ્મતા ગતા સુભાષિત રસ દ્રષ્ટવા, સુભાષિત રસમ દ્રષ્ટવા અમૃતા એટલે કે શુદ્ધા દિવમ ગતા। તો સુભાષિત રસ જોઈને એમ કે દ્રાક્ષનું મુખ કરમાઈ ગયું, સાકર એમ કે પથ્થર બની ગઈ અને અમૃત એમ કે સ્વર્ગે ચાલ્યું ગયું। તો એની તુલના એમ કે એનેથી વિશેષ એમ કે સુભાષિત રસ એવો છે। સુભાષિત રસપૂર્ણ રીતે આપણને ચમત્કારીયુક્ત અને રસપૂર્ણ હોય છે સુભાષિત। સ્વતઃ પોતે એમ કે એટલા સ્વતઃ અને ચમત્કૃત યુક્ત હોય છે કે સુભાષિતો દ્વારા આપણે સારું જ્ઞાન પ્રાપ્ત થાય। બીજી વાત કે આપણા જે પૂર્વના જે વિદ્વાનોએ જે તે સમયે પોતે જે જીવનના મૂલ્યનું જે કે જ્ઞાન પ્રાપ્ત કરેલું એ સુભાષિતો દ્વારા એને રજૂ કરી અને એની સુભાષિતો દ્વારા એમની એમ કે રચના કરેલી છે અને એ પેઢી સુધી એનું જ્ઞાન મેળવતા રહે એની સમજ સુભાષિતો દ્વારા એમ કે કરવામાં આવેલ છે। સુભાષિતો દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય, સારું જીવન જીવી શકે અને જીવનમાં કાયમને માટે જ્યારે મુશ્કેલી કંઈ આવે ત્યારે એ સુભાષિતોને યાદ કરી અને પોતે એમાંથી બહાર નીકળવા માટે અથવા કેવી રીતે જીવન જીવવું એની સમજ સુભાષિતો આપણને આપી જાય છે। તો સુભાષિતો દ્વારા એ કોઈ પણ ભેદભાવ વિના એમ કે કોઈ પણ વિશ્વના કોઈ પણ વ્યક્તિને ભેદભાવ વિના એ સારું પોતાનું જીવન જીવી શકે, સારો ગુણ પ્રાપ્ત કરી શકે અને આનંદમય જીવન જીવી શકે એની સમજ એ સુભાષિતો દ્વારા એમ કે પ્રાપ્ત થતી હોય છે। તો સુભાષિતો દ્વારા જે બોધ આપવામાં આવતો હોય છે એ બોધ આપણે જીવનની અંદર અપનાવીએ અને જીવનની અંદર એ સારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને પ્રાપ્ત કરવામાં જીવનના એ જે સુભાષિતો એ આપણે જે અહીંયા 7 સુભાષિતો આપવામાં આવે છે એ નિષ્ઠાપૂર્વક સુભાષિતનો અભ્યાસ કરી અને એનું જીવનની અંદર અપનાવીએ એનો પણ આપણે અભ્યાસ આજે કરવાના છીએ। તો 7 સુભાષિતો દ્વારા જુદા જુદા સુભાષિતો દ્વારા જે સમજ આપવામાં આવેલી છે એનો આપણે અભ્યાસ કરીશું। સુભાષિત સપ્તકમ એટલે 7 સુભાષિતો, સપ્તમ એટલે 7। શનેહી પંથા શનેહી કંથા શનેહી પર્વતલંઘનમ શને વિદ્યા શને વિત્તમ પંચેતાની શનેહી શનેહી।
शनैः पंथा शनैः कंथा शनैः पर्वतलंघनम शनैः विद्या शनैः वित्तं पंचेतानि शनैः 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 पंथा शनैः कंथा शनैः पर्वतलंघनम शनैः विद्या शनैः वित्तं पंचेतानि शनैः शनैः। तो प्रथम श्लोक शनैः એટલે ધીમે ધીમે। પહેલો જે શ્લોક છે એ અર્થ વિસ્તારમાં છે, તો બરાબર ધ્યાન આપજો અને જ્યાં મુખપાઠ આવે સ્વાધ્યાયની અંદર એના પર મુખપાઠ તૈયાર કરજો। ચોથો અને પહેલો જે શ્લોક છે મુખપાઠમાં છે પણ એ તૈયાર કરજો। ધીમે ધીમે એમ કે પંથા માર્ગ આપવો જોઈએ। ધીમે ધીમે પંથા એટલે માર્ગ રસ્તો, ધીમે ધીમે માર્ગ કાપવો જોઈએ, પસાર કરવો જોઈએ। શનૈઃ કંથા ધીમે ધીમે ગોદડી બનાવવી જોઈએ। કંથા એટલે ગોદડી, જૂના કપડાઓમાંથી આપણે જે ગોદડી બનાવતા હોય તે, એટલે ધીમે ધીમે ગોદડી બનાવવી જોઈએ। શનૈઃ પર્વત લંઘનમ ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ। શનૈઃ વિદ્યા ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ। ધીમે ધીમે ધન કમાવવું જોઈએ। પંચ એતાની કે આ પાંચ બાબતો ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ। શનૈઃ પંથા ધીમે ધીમે માર્ગ કાપવો, શનૈઃ પંથા ધીમે ધીમે માર્ગ પસાર કરવો જોઈએ એમ। શનૈઃ કંથા ધીમે ધીમે ગોદડી બનાવવી જોઈએ। ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ। ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ। ધીમે ધીમે ધન કમાવવું જોઈએ। એતાની સંધિ છે પંચ એતાની, પંચ એતાની એટલે આ પાંચ બાબતો એમ કે ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શનૈઃ તૃતીય વિભક્તિ બહુવચનનું રૂપ છે। શનૈઃ પંથા એટલે માર્ગ રસ્તો, કંથા એટલે ગોદડી, પર્વત લંઘન લંઘન એટલે ઓળંગવું, પર્વત ધીમે ધીમે ઓળંગવો જોઈએ। અને શનૈઃ સંધિ છે શનૈઃ, અહીંયા રેપ છે એનો વિસર્ગ થઈ જાય એટલે શનૈઃ પ્લસ વિદ્યા, એ રીતે શનૈઃ વિત્તમ આ રેપ જે છે એનો વિસર્ગ થઈ જાય અહીંયા। પંચ એતાની સંધિ છે પંચ પ્લસ એતાની, પંચ પ્લસ એતાની, એતાની છે એ એતત સર્વનામનું પ્રથમા નપુંસકલિંગ રૂપ, પ્રથમા દ્વિતીય બહુવચન રૂપ છે એતાની। એતદ એટલા નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય બહુવચન રૂપ છે એતાની। પંચ એટલે પાંચ, પંચ પ્લસ એતાની આ પાંચ ધીમે ધીમે પ્રાપ્ત કરવા જોઈએ। કયા કયા? માર્ગ, ગોદડી બનાવી, પર્વત ઓળંગવો, વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન કમાવવું, એ પાંચ એમ કે ધીમે ધીમે પ્રાપ્ત કરવું જોઈએ। અહીંયા એનો અનુવાદ લખવાનો, ધીમે ધીમે એમ કે ધીમે ધીમે માર્ગ પસાર કરવો, એટલે ધીમે ધીમે ગોદડી બનાવી, ધીમે ધીમે પર્વત ઓળંગવું, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમે ધીમે ધન કમાવવું, આ પાંચ બાબતો ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ। ઉપરના પ્રસ્તાવની અંદર મેં તમને કીધું એમ શરૂઆતની અંદર સુભાષિતો વિશે થોડી 3-4 લીટી લખવાની, કે સુભાષિતની વ્યાખ્યા સમજાવવાની, એટલે સુવચન એટલે સારું વચન હોય, બોધ વચન હોય। સુભાષિતો એટલે સંસ્કૃતમાં સુભાષિતોનું અનેરું કે સ્થાન છે, મહત્ત્વનું સુભાષિતોનું સ્થાન છે સંસ્કૃત સાહિત્યમાં, એટલે સંસ્કૃતમાં સુભાષિતોનું ખૂબ જ મહત્ત્વ છે। અને સુષ્ઠું ભાષિતમ સુભાષિતમ જે સારી રીતે બોલાયેલું હોય, જે કલ્યાણકારી એટલે કે શિવ હોય, બરાબર મંગળકારી હોય, તેને એમ કે સુભાષિત કહેવામાં આવે છે। આ ઉપરના અર્થ વિસ્તારમાં જેમ કે ગાગરમાં સાગર સમાય જાય તેમ આ નાના એવા એ સુભાષિતો દ્વારા એ લંબાણપૂર્વક આપણને એમ કે એની વાત સમજાવી જાય છે। એમ ઉપરના અર્થ અહીંયા જે પ્રસ્તાવના એમાં તમારે લખવાનું, સુભાષિતો વિશે મેં સમજાવ્યું છે એ પ્રમાણે તમારે અહીંયા પ્રસ્તાવના લખવાની છે 3-4 લીટી, પછી એનો વિસ્તારથી સમજાવવાનું કે ઉપરના અર્થ વિસ્તારમાં ઉપરના સુભાષિતની અંદર ધીમે ધીમે માર્ગ ઓળંગવો, ધીમે ધીમે રસ્તો કાપવો,
એટલે કે રસ્તો પસાર કરવો, ધીમે ધીમે ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે એમ કે ધન કમાવવું, આ 5 બાબતો ધીમે ધીમે પ્રાપ્ત કરવી એવું ઉપરના અર્થ વિસ્તારની અંદર સમજાવવામાં આવ્યું છે. ધીમે ધીમે પંથાલ માર્ગ રસ્તો ધીમે ધીમે પસાર કરવો જોઈએ, કાપવો જોઈએ, એટલે ધીમે ધીમે રસ્તો પસાર કરવો જોઈએ. જો ઝડપથી રસ્તો પસાર કરવા જઈએ તો એમ કે અકસ્માત થાય, એને કારણે આપણી મુશ્કેલીઓ સર્જાય. ધીમે ધીમે એમ કે ગોદડી બનાવવી જોઈએ, ગોદડી બનાવવામાં ક્યારે ઉતાવળ કરવી જોઈએ નહીં. પર્વત લંઘન એમ કે ધીમે ધીમે પર્વતને ઓળંગવો જોઈએ, એ ધીમે ધીમે પર્વતમાંથી એમ કે પસાર ધીમે ધીમે કરવું જોઈએ, કારણ કે ઊંચા નીચા ઢોળાવાળા રસ્તાઓની હોય એટલે એમાં પર્વત ઓળંગવામાં આપણે કોઈ ઝડપ કરવી જોઈએ નહીં. એની સને એ વિદ્યા ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરાય. વિદ્યા એ ઉતાવળથી આપણે પ્રાપ્ત થાય નહીં, ધીરજતા રાખવી જોઈએ, આત્મબળ રાખવું જોઈએ, એમાં નિરાશા લાવવી જોઈએ નહીં. જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ ધીમે ધીમે તમે શરૂઆતથી મહેનત કરતાં કરતાં મહેનતનો ટાઈમ એટલે વાંચવાનો ટાઈમ વધારતા જાઓ તો વિદ્યા એકાગ્રતાથી ધીમે ધીમે વાંચન કરો તો વિદ્યા સારી રીતે સફળ એમાં પ્રાપ્ત કરી શકાય, એટલે વિદ્યા પ્રાપ્ત કરી શકાય. નાસીપાસ થવું જોઈએ નહીં, વિદ્યા પ્રાપ્ત કરવામાં ક્યારેય ડરી જવું જોઈએ નહીં, એમાંથી ભાગવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. ઉતાવળે આંબા ન પાકે કહેવત છે. વિદ્યા પ્રાપ્ત કરવી હોશિયાર થવું તો ધીરે ધીરે દરરોજ નિયમિત વાંચન કરવું જોઈએ. એક દિવસ વાંચન કરીને 3 દિવસ વાંચન ન કરીએ ને વધારે સમયને વેડફી નાખીએ તો એમ કે વિદ્યા સારી રીતે પ્રાપ્ત થાય નહીં. વિદ્યા પ્રાપ્ત કરવા માટે તમારે નિયમિત રીડિંગ કરવું જોઈએ, લેખન કાર્ય કરવું જોઈએ, ચોક્કસ સમયની અંદર સારી રીતે દરેક વિષયનું વાંચન કરવું જોઈએ, તો વિદ્યા સારી રીતે પ્રાપ્ત થાય એટલે કે જ્ઞાન પ્રાપ્ત થાય. એ રીતે ધન પણ ધીમે ધીમે કમાવવું જોઈએ, ધન કમાવામાં ક્યારે ઉતાવળ કરવી જોઈએ નહીં. આ 5 એમ કે આ 5 જે બાબતો છે એ ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ, અર્થ વિસ્તારની અંદર સમજાવવાનું. પછી બોધની અંદર કેવો ઉતાવળા છો બાવરા, એમ કે ઉતાવળા છો બાવરા, ધીમા છો બાવરા જે છે વિદ્યા એમ પ્રાપ્ત કરવા માટે ક્યારે ઉતાવળ કરવી જોઈએ નહીં. ધીર છો ગંભીર, એટલે ધીરજતા રાખવી જોઈએ. જે કંઈ વસ્તુ પ્રાપ્ત હોય ગંભીરતા સાથે ધન કમાવા માટે કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે ઉતાવળ કરવી જોઈએ નહીં. કોઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ તો એ કાર્યની અંદર એ ધીમે ધીમે કાર્યમાં આગળ વધવું જોઈએ. કોઈ પણ કાર્ય કરતી વખતે આપણે ઉતાવળ કરવી જોઈએ નહીં, ધીરજતાથી મહેનત સાથે કાર્ય કરવું જોઈએ. એવો ઉપરનો અર્થ વિસ્તાર છે એ આપણને બોધ આપે છે. ત્યાર પછી બીજો શ્લોક, શીલમ શૌર્યમ અનાલસ્ય પાંડિત્યમ મિત્ર સંગ્રહમ અચોર હરણ્યાની પંચેતા એતાની અક્ષય નિધિ. શીલમ શૌર્યમનાલસ્ય પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરણ્યાની પંચેતાની અક્ષય નિધિ. શીલમ એટલે ચારિત્રવાન, ચારિત્રવાન એટલે ચરિત્ર એમ. શૌર્યમ એટલે વીરતા, અહીંયા સંધિ અનાલસ્ય આળસ ન કરી એટલે ઉદ્યમશીલતા, એટલે મહેનત એમ. પાંડિત્યમ એટલે પંડિતા, વિદ્વતા એમ. મિત્રનો સંગ્રહ પણ કેવા સારા મિત્રોનો સંગ્રહ. અચોર ચોર ચોરી ન કરી શકે તેવા, એતાની અહીંયા શબ્દ લો, એતાની એટલે આ 5 અક્ષય એટલે નાશ ન પામે તેવા, એટલે કે અવિનાશી. નિધિ એટલે ખજાનો છે, એનો ભંડાર છે. નિધાનમ એટલે ભંડાર, ખજાનો છે. ચારિત્ર એટલે કે ચરિત્ર, શૂરવીરતા એટલે કે વીરતા, અનાલસ્ય એટલે આળસનો અભાવ એટલે શું કહેવાય ઉદ્યમશીલતા, પાંડિત્યમ એટલે વિદ્વતા, પંડિતા એમ પાંડિત્યમ એટલે. અને સારા મિત્રનો સંગ્રહ, મિત્રો ખરા પણ સારા મિત્રોનો સંગ્રહ એટલે સોબત એની. અચોર હરિયાણી ચોરી ન કરે
કરી શકે તેવા, ચોર ચોરી ન કરી શકે તેવા આ 5 અક્ષય એટલે કે અવિનાશી એનો ખજાનો છે. નિધિ એટલે ભંડાર, નિધિ એટલે ભંડાર, ખજાનો. શીલ એટલે ચારિત્ર અથવા ચારિત્ય, શૌર્ય એટલે વીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ, સારા મિત્રનો સંગ્રહ. 1 2 3 4 અને 5 5 અવિનાશી ખજાનો કયા કયા છે? તો ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, વિદ્વતા એટલે કે પંડિતાઈ, સારા મિત્રનો સંગ્રહ. અચોર હરણ્યાની, ચોર ચોરી ન કરી શકે તેવા, એમ કે આ 5 અવિનાશી એટલે નાશ ન પામે તેવા નિધિ એટલે ખજાનો છે. અચોર એટલે ન, આટલો શબ્દ લઈ તો ન જે તત્પુરુષ સમાસ થઈ છે. અચોર ચોરી ન કરી શકે તેવા, એમ. અહીંયા સંધિ છે પંચ પ્લસ એતાની પ્લસ અક્ષયી, પંચ પ્લસ એતાની પ્લસ અક્ષયી, અને નિધિ એટલે ખજાનો ભંડાર. સંહતિ ત્રીજા શ્લોકમાં જોઈએ. સંહતિ શ્રેયસી પુરુષામ વિગુણેસ્વ અપી બંધસુ, સંહતિ શ્રેયસી પુરુષામ વિગુણેસ્વ અપી બંધુષુ, તુષે અપી પરિભ્રષ્ટા ન પુરોહંતિ તંડુલાહ. પહેલો શબ્દ અન્વય પ્રમાણે વિગુણેશુ, વિરોધી ગુણ ધરાવનારા. વિગુણેશુ સંધિ લેવી હોય તો વિગુણેશુ પ્લસ અપી, વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં, વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં મનુષ્યના સંહતિ એટલે સંગઠન શ્રેષ્ઠ કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનારાઓમાં પણ, વિરોધી ગુણ ધરાવવામાં પણ સગાઓમાં, વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ મનુષ્યનું, પુષામ સપ્તમી વિભક્તિનું રૂપ છે, મનુષ્યનું સંગઠન, સંહતિ એટલે સંગઠન કેવું હોય છે? કલ્યાણકારી હોય. શ્રેષ્ઠ એટલે કલ્યાણકારી. વિરોધી ગુણ ધરાવનારાઓમાં પણ સગાઓ, સપ્તમી વિભક્તિનું રૂપ છે બંધુ એટલે સગાઓમાં પણ, વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ મનુષ્યનું સંગઠન કલ્યાણકારી હોય છે. અહીંયા પુષામ એટલે મનુષ્યનું રૂપ છે, સપ્તમી વિભક્તિનું રૂપ છે પુષામ, મનુષ્યનું ષષ્ઠી વિભક્તિ મનુષ્યનું સંગઠન કલ્યાણકારી હોય છે. તુષેપી પરિભ્રષ્ટા ન પુરોહંતી ન પ્રરોહંતી તંડુલાહ, કુશકાઓથી છૂટા પડેલા. તુષેહી એ સંધિ છે, તુષેહી પ્લસ અપી, તુષેહી રનો વિસર્ગ, તુષેહી પ્લસ અપી, કુશકાઓથી છૂટા પડેલા. પરિભ્રષ્ટા છૂટા પડેલા ચોખાઓના દાણા પણ ન પ્રરોહંતી એમ કે ઉગતા નથી. કુશકાઓથી છૂટા પડેલા એટલે ડાંગર ઉપરના છોતરાઓ, ડાંગર ઉપરના છોતરાઓ. કુશકાઓથી છૂટા પડેલા પરિભ્રષ્ટા, તું છે તૃષ નથી, ધ્યાન રાખજો, તું છે અહીંયા, તું ત્રુ નહીં, તું. કુશકાઓથી પણ છૂટા પડેલા ચોખાના દાણા ન પ્રરોહંતી એટલે કે ઉગતા નથી. ફરી વખત આપણે જોઈએ છીએ, વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ મનુષ્યનું સંગઠન શ્રેયસી કલ્યાણકારી હોય છે. કુશકાઓથી છૂટા પડેલા તંડુલાહ રેખાંકિત શબ્દ છે, જો તંડુલાહ એટલે ચોખાઓના દાણા. ન આટલો શબ્દનો ન પ્રરોહંતી એટલે કે ઉગતા નથી. વર્તમાનકાળ ત્રીજો પુરુષ બહુવચનનું રૂપ છે, ક્રિયાપદનું રૂપ. અહીંયા સંધિ છે વિગુણેશુ, વિગુણેશુ પ્લસ અપી, વન ઉ થઈ જાય.
अहींया संधि में શીખવાડ तो जोता रहो वी गुणे सु प्लस अपी बंधु एटले सगावालाओ सप्तमी विभक्ति बहुवचननु रूप छे। तू से ही तो तू से ही प्लस अपी संधि थशे आनी संधि शुं थशे आ जे रस एनो विसर्ग थशे तू से ही प्लस अपी। तंडुला रेखांकित शब्द चोखा बीजो तंडुल साली एटले डांगर शब्दो जाणो तो तंडुला एटले चोखा साली एटले डांगर थाय चोखा। नास्ति मेघसमं तोयं नास्ति चात्मसमं बलं नास्ति चक्षुसमं तेजो नास्ति धान्यसमं प्रियं नास्ति मेघसमं तोयं नास्ति चात्मसमं बलं नास्ति चक्षुसमं तेजो नास्ति धान्यसमं प्रिय। आ मुखपाठ छे एने पण तैयार करजो बराबर आने पण तमे बराबर तैयार करजो मुखपाठ तरीके श्लोक वृद्धि। नास्ति न प्लस अस्ति मेघ समम मेघ जेवुं पाणी नथी मेघ जेवुं तोयम એટલે સલિલમ એટલે પાણી થાય તોયમ એટલે પણ પાણી થાય મેઘ સમાન પાણી નથી મેઘ જેવું એમ કે પાણી નથી આપ બળ જેવું બળ નથી આંખનું ચક્ષુ સમમ તેજ હો આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન એને જેવું કોઈ પ્રિય નથી। नास्ति मेघ समम तोयम नास्ति एम लेवुं मेघ समम तोयम नास्ति मेघ समान जल नथी मेघ समान जल नथी एटले पाणी नथी। आप बळ एटले आप जेवुं एम के आप जे समान एटले के जेवुं बळ नथी आप जेवुं। चक्षुषम तेजो नास्ति तेज संधि तेजो प्लस अपी तेजो आँख समान तेज नथी अने धान्य समान के कोई प्रिय नथी नास्ति एनी संधि थशे न प्लस अस्ति एनी संधि ए रीते थशे। मेघ समान एम के पाणी नथी मेघ समान जेवुं कोई पाणी नथी आत्मबळ जेवुं एम के बळ नथी आँख समान तेज नथी अने धान्य समान कोई धान्य जेवुं कोई प्रिय नथी धान्य समान धान्य जेवुं कोई प्रिय न अस्ति न प्रियम अस्ति एम के नथी। विद्यार्थी मित्रों आनु बराबर तमे सारी रीते आनो अर्थ विस्तार अने अनुवाद आ मुखपाठ बराबर तैयार करजो। फरी कई अनुवाद जोईशे धीमे धीमे मार कापवो जोईए धीमे धीमे गोधड़ी बनावी जोईए धीमे धीमे पर्वत ओळंगवो जोईए धीमे धीमे विद्या प्राप्त करवी जोईए धीमे धीमे धन कमाववुं जोईए आ 5 धीमे धीमे प्राप्त करवा जोईए। चारित्र अथवा चारित्र्य शूरवीरता उद्यमशीलता पंडिताई सारा मित्रों संग्रह चोर चोरी न करे सके चोर चोरी न सके तेवा आ 5 अविनाशी खजानो छे। त्यार पछी लेवानुं छे विरोधी गुण धरावनारा सगाओमां पण मनुष्यनुं संगठन कल्याणकारी होय छे। कुशकाओथी छूटा पड़ेला चोखा पण उगता नथी मेघ समान जेवुं पाणी नथी आम आत्मबळ एटले के आत्म जेवुं कोई बळ नथी आत्म जेवुं कोई बळ नथी आँख समान जेवुं तेज नथी धान्य जेवुं कोई प्रिय नथी। तो આવી રીતે એનો अनुवाद 12મા ચેપ્ટરની અંદર 4 શ્લોક સુધી બરાબર સારી રીતે તૈયારી કરતા રહેજો। अर्थ विस्तार बराबर व्यवस्थित तैयार करजो अने अनुवाद पण सारी रीते तैयारी करता रहेजो। रेखांकित शब्दों ने पण बराबर तैयार करजो। जो अहींया रेखांकित शब्द अहींया आपेलो छे बराबर अहींया संधि छे अहींया रेखांकित शब्द छे बराबर अहींया पर्यायवाची शब्द छे निधि
નિધાનમ 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 ખજાનો એમ કે, અને નિર્ધન હોય તો મૃત્યુ થાય, ધ્યાન રાખજો. સપ્તમી વિભક્તિનું રૂપ છે, અહીંયા સંધિ છે. અને સંહતિ એટલે સંગઠન છે. શ્રેયસ એટલે કલ્યાણકારી. અહીંયા સંધિ છે તુસે હિ પ્લસ અપી. વર્તમાનકાળ ત્રીજો પુરુષ બહુવચન છે. મી વ મ સી થ ત તી ત અંતિ. વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યે મી વ મ સી થ થ તી ત અંતિ ત્રીજો પુરુષ બહુવચન રૂપ છે. તંડુલાહા એટલે ચોખા, ચોખા એટલે સાલી, સાલી એટલે ડાંગર, સાલી એટલે ડાંગર થાય, જાણવું હોય તો સાલી એટલે ડાંગર. સંધિ છે ન પ્લસ અસ્થિ. મેઘ એટલે વૃષ્ટિ, વરસાદ. તોયમ એટલે સલીલમ. તોયમનો અર્થ શું થાય? સલીલમ. તોયમ સલીલમ પાણી. પર્યાયવાચી શબ્દ છે ચક્ષુ એટલે નયનો. ઈક્ષણમ થાય. અક્ષી એટલે પણ આંખ થાય, અક્ષી. તેજ એટલે પ્રકાશ એમ કે. બરાબર. તો આ રીતે અનુવાદ પણ સારી રીતે વિદ્યાર્થી મિત્રો તમે એનું કરતા રહેજો. 12મા ચેપ્ટરનું તૈયારી કરતા રહેજો. જીતો